પૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો બહુચર્ચિત રામ મંદિર દાન ચોરી કેસનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે 8 આરોપીઓના ઘરે એક સાથે દરોડા પાડવામાં આવ્યા। વહેલી સવારે 7 વાગ્યા દરોડા પાડવામાં આવ્યા હતા। મહેસૂલ અધિકારીના ઘરે પણ દરોડા પડ્યા। પોલીસની જુદી જુદી ટીમોએ એક સાથે દરોડા પાડ્યા છે। આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બહુચર્ચિત રામ મંદિર દાન ચોરીના કેસના મામલે 8 આરોપીઓના ઘરે દરોડા પડ્યા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, બહુચર્ચિત રામ મંદિર દાન ચોરીના કેસમાં 8 આરોપીઓ જે છે તેમના ઘરે દરોડા પડ્યા છે, શું કહેશો? બરખા, તમને જાણ દઉં કે 25 જૂને મંદિર ટ્રસ્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં 8 આરોપીઓનું શંકાસ્પદ નામ એ કોઈ કીધા હતા કે 8 આરોપીઓએ મંદિરમાં જે દાન પેટે રકમ હોય છે તેનાથી 200 કરોડથી વધુની ચોરી કરી હોવાનો અંદાજ છે। તેના સંદર્ભે પોલીસે ટોટલ 8 આરોપીઓને પકડ્યા હતા અને આજે વહેલી સવારે 7 વાગે પોલીસે 6 ટીમ પાડી અને એક સાથે તમામ આરોપીની ઘેર દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન મહેસૂલ અધિકારીઓ અને ખાસ કરીને લેખપાલનો પણ સમાવેશ કરવામાં પોલીસનું માનવું છે કે જે 200 કરોડથી વધુનો જે ચોરીનો અંદાજ છે તેની અંદર દાનનો જે ભાગ છે આ જે આરોપીઓ છે તેમની ઘેર મળી શકે। અત્યારે તમે જણાવજો કે જે મુખ્ય આરોપી છે ટીનનું, તેનું ઘર બંધ આવ્યું હતું અને તેના કારણે અડોશ પડોશી પણ પૂછપરછ ચાલી રહી છે। આ તમને જણાવી દઉં કે આ જે અત્યારે જે આ રામ મંદિરમાં ચોરીનો જે બનાવ બન્યો છે, જે લોકોએ જે પ્રજાજનોએ ભક્તોએ જે દાન પેટે રકમ આપી છે તેને એસઆઈટીએ 23 જૂને રિપોર્ટ સબૂત કર્યો હતો અને 2 દિવસ પછી તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને ખાસ કરીને યોગી સરકાર માટે આ નાકનો સવાલ આવ્યો હતો, કારણ કે આપના નેતા સંજયસિંહે પુરાવા સાથે એસઆઈટીને પુરાવા સોંપ્યા હતા કે આટલી ચોરી થઈ છે ને આવી જગ્યાએ ચોરી થઈ છે। સોશિયલ મીડિયામાં ઘણા રામ ભક્તોએ વિડીયો અપલોડ કર્યા હતા કે અમે મંદિરમાં આટલું દાન આપ્યું છે, અમને આજ દિન સુધી એની પહોંચ નથી મળી। આ તમામ સંદર્ભે યોગી સરકાર તાત્કાલિક એસઆઈટીની રચના કરી અને આરોપીઓને એરેસ્ટ કર્યા છે। હવે આજે જે આરોપીઓનું જે ઘર ચકાસણી થાય તેમાંથી શું મળી આવે છે ત્યારબાદ આગલી માહિતી એસઆઈટી દ્વારા મીડિયા રિપોર્ટમાં આપવા આવશે અને વધુ શું કડક કાર્યવાહી થઈ છે તે ટૂંક સમયમાં ખબર પડશે। બરખા। જી બિલકુલ ઠીક ઉમંગ છે। એમાં કહી શકાય કે એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી કે આ ચોરીના મામલો જે છે 7 જૂને સામે આવ્યો હતો અને યુપી સરકારે 13 જૂને એસઆઈટી બનાવી। સાથે એસઆઈટીએ 23 જૂને એડિશનલ ચીફ સેક્રેટરી સંજય પ્રસાદની પ્રારંભિક રિપોર્ટ પણ સોંપ્યો હતો। ત્યારબાદ 25 જૂને ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ પર પહેલી એફઆઈઆર નોંધાઈ। તો આમાં કહી શકાય કે રામશંકર યાદવ ઉર્ફે ટીનુ સહિત 8ને નામજોદ કરવામાં આવ્યા છે અને અહીંયા એ લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે। સાથે આમાં શુક્રવારે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને ટ્રસ્ટીએ રાજીનામું આપી દીધું છે। ઉમંગ, જો આપને પૂછવા માંગીશ કે આમાં એસઆઈટીની રચના જે છે કેટલી મહત્વની સાબિત થશે અને આમાં જે દર વખતે એવું થાય છે કે જે મોટા લોકો હોય છે તે રાજીનામા આપી દે છે, ત્યારે આ રાજીનામા લઈને લોકોમાં કેવી ચર્ચા જાગી છે? જો બરખા, તમને જણાવી દઉં કે કોઈ બી આવી મોટી ઘટના હોય એટલે સ્વાભાવિક છે કોઈ પણ સરકાર હોય એસઆઈટી રચના કરે। એસઆઈટીમાં 3 થી 5 સભ્યોની ટીમ હોય, જરૂરી તપાસ કરતી હોય છે। આ કિસ્સામાં જે રામ મંદિરમાં દાન ચોરી કિસ્સામાં બી આવું થયું છે। એસઆઈટીની રચના થઈ, પુરાવા ભેગા કર્યા અને ટોટલ 8 આરોપીને પકડ્યા છે। હવે સ્વાભાવિક છે કે કોઈ પણ સરકાર હોય જે પોતાના પક્ષના મોટા લોકો હોય, જેનાથી પક્ષની છબી ખરડાતી હોય એવા લોકોને બચાવવાનો કોઈ બી સરકાર પ્રયાસ કરતી હોય છે। એના ભાગરૂપે આ કેસમાં પણ જે મુખ્ય આરોપીઓ છે તેમને બચાવવાનું પોતે રાજીનામું આપી દીધું છે અને તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સ્વાભાવિક છે કે નાની માછલીઓ અત્યારે પકડાઈ છે અને ભૂતકાળમાં તમે જોશો કે આવા કેટલા બી કેસ થયા હશે। મોટા જે રાજકીય લોકો જોડે જોડાયેલા છે, જેનાથી પક્ષને નુકસાન થાય એવા લોકો છે, એને પોલીસ ધરપકડ કરતી નથી અને ખાલી એના મળતિયાઓને એરેસ્ટ કરે છે। આ કેસમાં બી અત્યારે પ્રારંભિક તપાસમાં એવું થયું છે આ જે આરોપીઓ 8 પકડાયા છે એમના નામજોગ જો એમની તપાસ થાય પૂરી અને પછી જો કોઈ સુરાગ સાચું મળે તો મુખ્ય આરોપી જે ચર્ચિત નામ છે એના તરફ સરકાર પગલું ભરી શકે। પરંતુ આ કેસમાં કોઈ પણ ભૂતકાળમાં બી તમે જો કોઈ પણ કેસમાં આવી રીતે ચર્ચિત નામ હોય, જેની સરકારની છબી ખરાબી હોય એવા લોકોને પોલીસ એરેસ્ટ કરતી નથી, તેને હંમેશા બચાવવાનો પ્રયત્ન કરે છે। આ કેસમાં બી લોકો એવું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ થશે તેમને સત્ય હકીકતો બહાર આવી શકે એવું છે।
જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રામ મંદિરના દાનચોરીના કેસમાં જેલમાં બંધ 8 આરોપીઓના ઘરે આજે પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે 6 ટીમો બનાવી છે. પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી છે. પાડોશીઓ પાસેથી પણ સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન આપણે જણાવી દઈએ કે રામશંકર યાદવ ઉર્ફે ટીનુના ઘરે તાળું મારેલું મળ્યું છે. દરોડામાં મહેસૂલ અધિકારીઓ ખાસ કરીને લેખપાલને પણ સામેલ કરવામાં આવ્યા છે. પોલીસનું માનવું છે કે આરોપીઓના ઘરેથી દાનની ચોરીનો ભાગ પણ મળી શકે છે.